જય શ્રી કૃષ્ણ દોસ્તો. તો આજે આપણે બનાવશું દેશી મકાઈનો ચેવડો. તો એના માટે આપણે જે વસ્તુ જોઈએ એ તૈયાર કરીને રાખી છે. 4 થી 5 મીઠા લીમડાના પાન જોશે, એક ઝીણું કાપેલું મરચું જોશે અને દેશી જે કૂણી મકાઈ આવે એમના દાણા ચપ્પુથી કાઢેલા છે. તો એના માટે હવે આપણે શરૂ કરીએ. 2 ચમચી જેટલું તેલ નાખશું, 2 થી 3 ચમચી જેટલું. તેલ હવે ગરમ થઈ ગયું છે આપણું, તો આપણે રાઈ નાખશું થોડીક, અડધી ચમચી જેટલું જીરું નાખશું, ચપટી હિંગ નાખશું, પછી મીઠા લીમડાના પાન નાખશું, આદુની પેસ્ટ અને આ મરચું નાખી દઈશું. હળદર નાખશું થોડીક. એક થી 2 મિનિટ જેટલું મરચાં ચડી જાય તેલમાં, પછી આપણે આ મકાઈના દાણા કાઢેલા છે એ નાખી દઈશું. ગામડાની ભાષામાં આને વઘારીઓ પણ કહેવામાં આવે છે. તાજી કૂણી મકાઈ થઈ હોય શ્રાવણ મહિનામાં, એટલે ગામડાના લોકો આવો વઘારીઓ બનાવીને ખાતા હોય છે. હવે આ ચેવડો આપણો 50% જેવો ચડી ગયો છે, તો થોડુંક દૂધ એડ કરશું એમાં. હવે ઢાંકીને થોડી વાર ચડવા દઈશું. હવે ચેવડો ચડી ગયો હશે આપણો, તો ગેસ બંધ કરીને લીંબુ નાખશું ઉપરથી સ્વાદ પ્રમાણે. બરાબર મિક્સ કરી બની ગયો છે આપણો આ દેશી મકાઈનો ચેવડો. હવે આપણે એક પ્લેટમાં લઈને ટેસ્ટ કરીશું કે કેવો બન્યો છે. કુમળી મકાઈ હોય તો દૂધની જરૂર પણ નથી પડતી. થોડી કડક જેવી હતી એટલે આપણે દૂધ એડ કરવું પડ્યું. અને કુમળી મકાઈ હોય તો 5 મિનિટમાં ચડી જાય ચેવડો, અને ટેસ્ટી પણ વધારે લાગે. આપણે કેમેરામેનને ચખાડીએ પહેલા. કેવો લાગ્યો દેશી મકાઈના ચેવડાનો ટેસ્ટ? ખૂબ સારો બનાવ્યો છે. તમારે પણ ઘરે ટ્રાય કરવું જોઈએ એકવાર. તો દોસ્તો, આજે અમે સ્ટાર્ટ કર્યો છે, પહેલો જ વિડીયો છે આ. આના પછી ઘણી બધી એવી અલગ અલગ રેસીપી આપશું. આ તો જો કે જાણીતી રેસીપી જ છે, પણ જે લગભગ કોઈને ખ્યાલ ન હોય એવી પણ 2-4 રેસીપી છે, અને પછી પણ આપશું. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અને તમારા કોન્ટેક્ટમાં નંબર હોય એ બધાને શેર કરો.